તો રાહુનો પ્રભાવ આ સમયે તમને મોટી મુશ્કેલી આપી શકે છે। નમસ્કાર મિત્રો, હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના આ વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કુંભ રાશિ માટે 13 થી 19 એપ્રિલના સાપ્તાહિક રાશિફળની। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। સૌપ્રથમ જો વાત કરીએ આપના કરિયરની, તો કરિયરમાં નવા ઉત્પાદન વધારવાની તક મળી શકે છે, તેમજ નવા જોખમ લેવામાં પણ લાભ મળી શકે છે। બસ હિંમત અને આયોજન કરીને આગળ વધવાની જરૂર છે, સફળતા ચોક્કસ મળશે જ। ઘર પરિવારના લોકો તમારી સાથે સીધી વાત ન કરે તેવી શક્યતાઓ છે। તમારા પોતાના અહંકારથી સંબંધોમાં અંતર આવી શકે છે, પણ અન્યને મહત્વ આપશો તો સંબંધ સુધરશે પણ ખરા। સ્વાસ્થ્યની જો વાત કરીએ તો આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। આરોગ્યની અવગણના કરવી નહીં, તથા જે જાતકો વ્યસનોના દૂષણમાં છે તેઓને ખાસ સાવધાની રાખવી। દારૂ મદિરાના વ્યસનથી દૂર રહેવું। કોઈ પણ પ્રકારની પાર્ટી કે આનંદના અતિરેકમાં આવીને આવા વ્યસનો આપના સ્વાસ્થ્યને બગાડી શકે છે, તેમજ આપને પણ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે। જો પ્રેમ સંબંધની વાત કરીએ તો આ સમય પ્રેમ સંબંધ માટે સારો રહેશે। પ્રેમી તરફથી આદર અને ભેટ મળી શકે છે, તેમજ સંબંધમાં ખુશી અને ભાવનાત્મક જોડાણ પણ વધશે। શિક્ષણ બાબતે વિદ્યાર્થીઓએ લક્ષ્ય મેળવવા માટે યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો। કામોની યાદી ટુ ડુ લિસ્ટ બનાવવી પણ ખૂબ જરૂરી, તેમજ સમય અને ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે। આર્થિક બાબતે વાત કરીએ તો અચાનક પૈસા મળવાની શક્યતાઓ છે, પણ આ લાભ ટૂંક સમય માટે રહેશે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું। જોખમ લેતા પહેલાં ખાસ વિચારવું। કામ કરવામાં જોખમ લેશો તો ચાલશે, પણ આર્થિક બાબતે જોખમ મોટી નુકસાની પણ આપતો જશે। રાહુ પ્રથમ ભાવમાં હોવાથી અહંકાર અને નિર્ણય ઉપર અસર પાડશે। સમજદારી અને સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે। સ્વાસ્થ્ય, સંબંધ અને નાણાં આ ત્રણેયમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે। તો આ હતું કુંભ રાશિ માટે 13 થી 19 એપ્રિલનું સાપ્તાહિક રાશિફળ। જો આપને આ વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।